હલો ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આપણને રોજ જમવામાં ઠંડુ ઠંડુ તો કંઈ જોઈએ. તો ચલો આજે આપણે ઘરે બનાવીએ મેંગો શ્રીખંડ. એના માટે મેં અમૂલનું દહીં લીધું હતું, એને આપણે નિતારી લેવાનું છે. આપણે એની અંદર ઘરની દળેલી ખાંડ, મેંગોનો પલ્પ એ બધું આપણે એડ કરવાનું છે. મેઝરમેન્ટ હું ફ્રેન્ડ્સ તમને આપી દઈશ અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર મેંગોના પીસીસ એડ કરશું. ફ્રેન્ડ્સ, આ શ્રીખંડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમને ખાવામાં પણ મજા આવશે, તમારા બાળકો અને ઘરના લોકો પણ ખુશ થઈ જશે. ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. હવે શ્રીખંડને આપણે ટ્રાન્સફર કરી લઈશું એક બાઉલમાં અને આપણે એને મેંગો અને ડ્રાય ફ્રૂટ તમે તમારી ચોઈસથી કોઈ પણ લઈ શકો છો. એનાથી આપણે એને ડેકોરેશન કરશું. ખાતા પહેલાં આપણે એને મિનિમમ 2 થી 3 hours ફ્રીઝમાં ફ્રેન્ડ્સ આપણે એને સેટ કરશું, જેથી ખાવામાં તે એકદમ સરસ લાગે. થેન્ક યુ.